આસપાસ અથવા તો શાળામાં કે ઘરમાં આગ લાગે ત્યારે આપણે આગને કઈ રીતે નિયંત્રણમાં લેવાનું છે એના માટે આપણી પાસે ફાયરના જે કંઈ સેફટીના સાધનો છે એ અહીંયા આપણે પ્રદર્શિત કરેલા છે, બરાબર. તો આગ તો પહેલાં 3 પ્રકારની હોઈ શકે. એક પ્રકાર છે કે ઇલેક્ટ્રિકથી આગ લાગી શકે, કે શોર્ટ સર્કિટ થવાથી. બીજા પ્રકારની આગ છે કે પેટ્રોલ ડીઝલથી આગ લાગી શકે, બરાબર. અને ત્રીજી આગ આપણી કોઈ પણ વ્યક્તિને અથવા તો રાજીભાઈ પ્રકારની હોઈ શકે, બરાબર. તો આ બધી આગ માટે કોઈ એક જ વસ્તુ પાણીનો ઉપયોગ આપણે સામાન્ય કરીએ છીએ કે પાણીથી જ આપણે આગ બુઝાવવા પ્રયત્ન કરીએ છીએ, બરાબર. પરંતુ એવું હોતું નથી. જેવા આગના પ્રકાર તેવી આપણે આપણી પાસે જે સાધનો છે એનો ઉપયોગ કરીને આગ બુઝાવવો જોઈએ. તો પહેલા તો ઇલેક્ટ્રિકથી આગ લાગી હોય તો પાણી છાંટી શકાય કે નહીં છાંટી શકાય? તો છાંટી શકાતું નથી, કારણ કે જ્યારે ઇલેક્ટ્રિકથી આગ લાગી હોય ત્યારે શું થાય કે આપણે પાણી છાંટવા જઈએ તો પાણી વિદ્યુતનું સુવાહક છે અને એના કારણે જે પાણીથી આગ બુઝાવા જાય છે એને પણ કરંટ લાગવાની શક્યતા રહેલી છે. તો એવા સંજોગોમાં આપણી પાસે ફાયર સેફ્ટીના બોટલ આપેલી છે, બરાબર. આ રેડ કલરની બોટલ દરેક સરકારી કચેરીમાં હોય છે, બરાબર. એનો ઉપયોગ કરીને આપણે આગ બુઝાવવી જોઈએ. આ સીલ આપણે દૂર કરીએ છીએ. ત્યારબાદ આ બાદ ધ્યાન આપજો, આ કી છે એને આપણે ખેંચી લેવાની છે અને આ લીલા કલરની કેપ છે એને દૂર કરીએ અને આપણે આગની નજીક જઈને આની મદદથી આપણે આગ ડોલનો ઉપયોગ કરીને પણ આપણે આગને નિયંત્રણમાં લઈ શકીએ. તો એમાં એક પ્રકારની આગ છે આપણે પેટ્રોલ અથવા ડીઝલથી લાગેલી આગ. તો અત્યારે આપણી પાસે અહીંયા આગ લાગેલી હોય છે તો આ રેતીની મદદથી આ રેતીનો ઉપયોગ કરીને આપણે દૂરથી રેતી પર પહેલા તો ઈસરણીનો ઉપરનો છેડો બરોબર બાંધેલો છે કે નહીં અથવા તો બાંધી દેવો પડે, બરોબર. કારણ કે જો નીચે ઉતરવા જઈએ તો તમને પડી પણ શકતો હોય, એટલે બરોબર ફીટ બાંધેલો હોવો જોઈએ. અને આ જે રીતે ઉતરે છે એ રીતે મૂકતા જવાનું એક સ્ટેપ અને ઉપરથી પણ સપોર્ટ લેતા જવાનું. જે બાળકો છે એ લોકોને સપોર્ટ આપવાનો છે, બરાબર. ચડે જોઈએ આપણે કેવી રીતે ચડવાનું છે જો એક હાથ પર પકડતા જવાનું અને સપોર્ટ નીચેથી લેતા જવાનું, ચડતા જવાનું.